નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રાબી જીગર। આજે ફરી એલોનની ટીમ સાબરકાંઠાના ઈડર તાલુકાની અંદર વસઈ ગામની અંદર આવી પહોંચી છે કે જ્યાં બટાકાનું વાવેતર સારામાં સારું બમ્પર પ્રમાણમાં થાય છે। તો એલોન કંપનીની કઈ પ્રોડક્ટની આપણે ટ્રીટમેન્ટ કરાવડાવી હતી, એના જે ડેમોન્સ્ટ્રેશન આપ્યા હતા એના ઉપર આપણે વિગતે બધી ચર્ચા કરીશું। તો શરૂઆતના 10 દિવસ પહેલાં ગ્લોસિલિસિક CMB અને હક 70નો એનો પહેલો રાઉન્ડ આપણે આપેલો હતો। એના પછી નેક્સ્ટ આપણે રાઉન્ડ આપ્યો બીજા 10 દિવસ પછી ગ્લોસિલિસિક, હક 70 અને વિનપીકે, આ બે વખત એમના રાઉન્ડ આપ્યા હતા। એટલે આ 20 દિવસથી 25 દિવસનો જે ટાઈમ પિરિયડ હતો એની અંદર આપણે ટ્રીટમેન્ટ કરેલી છે। હવે જે ટ્રીટમેન્ટમાં રેગ્યુલર જે ફાર્મરે જે ટ્રીટમેન્ટ કરેલી છે ફંગીસાઇડની અંદર, તો એમાં શું ડિફરન્ટ છે એ આપણે તમને નરી આંખે તમને બતાવીશું। તો આ ટ્રીટેડ પ્લોટ છે કે જેની અંદર તમે ગ્રીનરી, એના પાન અને અત્યારે 70 દિવસનો પ્લોટ થઈ ગયો છે, એટલે 0050નો અત્યારે ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે। એટલે 0050 આપો તો એમાં તમારે પલૂર નીચે પડી જવાના સંભાવના હોય છે। આ બાજુની સાઈડની અંદર આ જે 4 બેડ ખરા, આ 4 બેડની અંદર આપણે કોઈ જાતની કોઈ ટ્રીટમેન્ટ કરી નથી। એમને રેગ્યુલર જે રીતના ટ્રીટમેન્ટ કરતા હતા એ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરેલી છે। તો એમાં શું ડિફરન્સ છે અને આમાં શું ડિફરન્સ છે એ તમને આજે નરી આંખે બતાવીશું। બટાકાની અંદર એક નિયમ હોય છે કે તમારું 100 દિવસ સુધીનું પલુર હોય, 100 દિવસ સુધી તમારું લીલું પલુર હોય તો ઉત્પાદન તમને સારું મળતું હોય છે। અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ક્રિયા જે થતી હોય છે એ પાનના દ્વારે થતી હોય છે। તો તમે આ વસ્તુ તમે જોઈ શકો છો કે આમાં કેટલી ગ્રીનરી છે, આમાં કેટલી ગ્રીનરી નથી, આમાં કેટલો સુકારો આવી ગયો છે, આમાં કેટલો સુકારો નથી। આજે 80 દિવસનો આ પ્લોટ થઈ ગયેલો છે અને ખાલી હવે 20 દિવસ એને રાખવાનો છે। તો તમે નરી આંખે જોઈ શકો છો, ફાર્મર આપણા જોડે અત્યારે હાજર નથી, એ અત્યારે બહાર ગયેલા છે। એના હિસાબે આપણે લાઈવ અત્યારે આ વિડીયો ઉતારી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો, 2 મિનિટ મોબાઈલ લાવો ને। રાઈટ સાઈડની અંદર ટ્રીટેડ છે અને લેફ્ટ સાઈડની અંદર નોન ટ્રીટેડ છે। આ સમક્ષ તમે તમારી નરી આંખેથી તમે જોઈ શકો છો। તો ખેડૂતને એટલું ભલામણ હું કરવા માગું છું કે એલોનની ટ્રીટમેન્ટથી 100% ખેડૂતને 100% ફાયદો, એટલે 100% ફાયદો છે। તો એલોનની દરેક પ્રોડક્ટ તમને યુઝ કરવા માટે હું કહી રહ્યો છું। તો તમે સમક્ષ નરી આંખે તમે જોઈ શકો છો, ટ્રીટેડ, નોન ટ્રીટેડ, આખો પ્લોટ ડિફરન્ટ આખો પડે છે। એટલે હું તો એટલું કહું છું કે ખેડૂતે નરી આંખે જોયેલું હશે એક વખત। હું તો એમ જ કહું છું કે તમે 10 એકરની અંદર બટેકાનું વાવેતર કરતા હોય કે બીજા કોઈ બી ક્રોપનું વાવેતર કરતા હોય, એમાં અડધો વીઘો યા તો 1 એકરની અંદર તમે આ ટ્રીટમેન્ટ કરો અને એનો શું ફાયદો થાય છે, એનો શું બેનિફિટ મળે છે એ તમે તમારા પોતાના નરી આંખે તમે જોઈ શકો છો। ખૂબ ખૂબ આભાર, નમસ્કાર।